નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। સમગ્ર દેશ અને રાજ્યમાં જ્યારે પેટ્રોલ પંપ પર ડીઝલની લાઈનો લાગી રહી છે, તેને જ અનુરૂપ આજ રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આવેલ વીજપડી પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી લાઈનો જોવા મળી હતી। ગામ તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો ડીઝલ મેળવવા માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખેડૂતો સવારના 7 વાગ્યાથી પેટ્રોલ પંપ પર લાઇનમાં ઊભા રહી જાય છે, છતાં ભારે તડકામાં કલાકો સુધી રાહ જોવી પડે છે। ખેતીના કામકાજ વચ્ચે ડીઝલની અછતને કારણે ખેડૂતો હેરાન પરેશાન બન્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ટ્રેક્ટર તેમજ ખેતી માટેના અન્ય સાધનો ચલાવવા ડીઝલ અત્યંત જરૂરી હોવાથી સમયસર ડીઝલ ન મળતા ખેતીના કામ પર પણ અસર પડી રહી છે। ત્યારે સ્થાનિક લોકો તંત્ર સમક્ષ ડીઝલની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે। ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે ડીઝલની તંગી જે છે તે કૃત્રિમ છે કે માનવ સર્જિત, તે પણ એક હવે સવાલ છે। ત્યારે વહીવટીતંત્રએ પણ ખેડૂતોને પ્રતિ આ મુશ્કેલી અંગે ત્વરિત પગલાં લઈ આનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ, કારણ કે હાલના તબક્કે જ્યારે ભર ચોમાસા ઉપર પણ આ જો ડીઝલની તંગી સર્જાય તો ખેડૂતોને ભારે નુકસાની અને આર્થિક રીતે પાયમાલ થવાનો વારો આવે। ત્યારે ખેડૂતોના હિત માટે હવે વહીવટીતંત્ર પર ડીઝલ અંગે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરે તેવી ખેડૂત વર્ગમાંથી માંગણી ઉઠી રહી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સરફરાજ ખોખર, વીજપડી।